શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ શ્લોક 3 અને 4નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 3. એવમેતદથાથત્વં આત્માનાં પરમેશ્વર દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમ ઐશ્વરમ પુરુષોત્તમ. અર્થાત, હે પરમેશ્વર, આપ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ જ છે. છતાં પણ હે પુરુષોત્તમ, આપના જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય અને તેજથી યુક્ત ઈશ્વરીય રૂપને હું પ્રત્યક્ષ જોવા માગું છું. અહીં અર્જુન ભગવાનને કહે છે કે આપ જે વર્ણન કર્યું આપ તેવા જ છો, પણ મારે આપના પ્રત્યક્ષ રૂપના દર્શન કરવા છે. જય શ્રી કૃષ્ણ. હવે શ્લોક 4નું પઠન કરીએ, તેનો અર્થ સમજીએ. મન્યસે યદિ તત્શક્યં મયા દૃષ્ટોમિતિ પ્રભો યોગેશ્વર તતો મે ત્વં દર્શયાત્માનમવ્યયમ. અર્થાત, હે પ્રભુ, જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે એમ આપ માનતા હો, તો હે યોગેશ્વર, આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો. જો અહીં અર્જુન પણ ભગવાનને વિનંતી કરે છે કે મારામાં આપનું રૂપ જોવાની લાયકાત હોય, યોગ્યતા હોય, એટલે કે મારાથી એ જોવાનું શક્ય હોય, તો આપ મને આપના યોગેશ્વર સ્વરૂપનું દર્શન કરાવો. તો કોઈ પણ વ્યક્તિ પોતાની જે લાયકાત છે, પોતાની જે યોગ્યતા છે, એને ચકાસીને આગળ વધવું જોઈએ. અહીં અર્જુન પણ એ જ વાત ભગવાન સમક્ષ મૂકી રહ્યા છે કે આપનું રૂપ મારા દ્વારા જોવું એ યોગ્ય હોય, આપ માનતા હો તો મને આપના દર્શન કરાવો. જય શ્રી કૃષ્ણ.